હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ગણિત પાઠ 6 રેખા અને ખૂણાઓના સ્વાધ્યાય 6.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણે ગણિતની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. તો ચાલો સ્વાધ્યાય 6.1ની શરૂઆત કરીએ. તો અહીં સ્વાધ્યાય 6.1નો આપણો પહેલો પ્રશ્ન છે. આપેલી આકૃતિમાં રેખા AB અને CD O બિંદુમાં છેદે છે. જો ખૂણો AOC વત્તા ખૂણો BOE 70 હોય અને ખૂણો BOD બરાબર 40 હોય તો ખૂણો BOE અને વિપરીત ખૂણો COE મેળવો. તો આપણે લખી શકીએ કે આકૃતિ પરથી ખૂણો AOC વત્તા ખૂણો BOE વત્તા ખૂણો COE અને ખૂણો COE વત્તા ખૂણો BOD વત્તા ખૂણો BOE એક સીધી રેખા બનાવે છે. તેથી ખૂણો AOC વત્તા ખૂણો BOE વત્તા ખૂણો COE બરાબર ખૂણો COE વત્તા ખૂણો BOD વત્તા ખૂણો BOE એના બરાબર 180 થશે. તો હવે આપણે લખી શકીએ કે ખૂણો AOC વત્તા ખૂણો BOD જે છે BOE એ આપણને 70 આપ્યું છે, તો આપણે તેની કિંમત મૂકી દઈએ કે 70 વત્તા ખૂણો COE બરાબર 180. તો માટે ખૂણો COE બરાબર 180 ઓછા 70 એટલે 110. હવે ખૂણો BOE આપણને 30 આપ્યો છે અને ખૂણો COE 110 છે. એની કિંમત જો આપણે મૂકી દઈએ તો ખૂણો COE વત્તા ખૂણો BOD વત્તા ખૂણો BOE બરાબર 180. માટે COE 110, BOD 40 અને વત્તા ખૂણો BOE બરાબર 180. તો માટે ખૂણો BOE બરાબર 180 ઓછા 150, તો તે થશે આપણી પાસે 30. તેથી વિપરીત ખૂણો COE 360 ઓછા 110 બરાબર 225 એટલે 250 થશે. તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે આકૃતિમાં રેખા XY અને MNO બિંદુમાં છેદે છે. ખૂણો POY બરાબર 90 હોય અને A/B બરાબર 2/3 હોય તો C શોધો. તો આપણે લખી શકીએ કે સૌપ્રથમ રેખા જોડોની જે સરવાળો છે 180 થાય. તો આપણે લખી શકીએ કે ખૂણો POY વત્તા A વત્તા B વત્તા 90. તો આપેલ માંગ્યા મુજબ ખૂણો POY બરાબર 90 અને આપણે મૂકીએ તો A વત્તા B બરાબર 90. તો અહીં આપેલ છે કે A/B બરાબર 2/3. તેથી એના આપણે 2x અને 3ને બીને 3x ધારી લઈએ. તો 2x વત્તા 3x બરાબર 90 માટે 5x બરાબર 90 એટલે x બરાબર આપણને મળશે 18. તો હવે આપણે xની કિંમતનો ઉપયોગ કરીને A અને Bની કિંમતો મેળવીએ. તો આપણી પાસે થશે કે A બરાબર 2x એટલે 2 ગુણ્યા 18 એટલે 36 અને B બરાબર 3x એટલે 3 ગુણ્યા 18 એટલે 54 એટલે A 36 અને B 54. તો હવે B અને C પણ એક સીધી રેખા બનાવે છે એટલે રેખિક જોડના ખૂણાઓ થશે. એટલે B વત્તા C બરાબર 180 માટે 54 વત્તા C બરાબર 180 એટલે C બરાબર 180 ઓછા 54 બરાબર 126 થશે. એના પછી આપણો ત્રીજો પ્રશ્ન છે કે આકૃતિમાં ખૂણો PQR બરાબર ખૂણો PRQ. તો સાબિત કરો કે ખૂણો PQS બરાબર ખૂણો PRT થશે. તો આપેલી જે આકૃતિ છે તો એના પરથી હવે આપણે લખીએ કે જે ST છે એક સીધી લાઈન છે. તેથી ખૂણો PQS વત્તા ખૂણો PQR બરાબર 180 કે જે રેખિક જોડની ખૂણા છે અને ખૂણો PRT વત્તા ખૂણો PRQ બરાબર 180 કે જે રેખિક જોડ છે. તો હવે ખૂણો PQS વત્તા ખૂણો PQR બરાબર ખૂણો PRT વત્તા ખૂણો PRQ બરાબર 180. તો માટે PRQ બરાબર PQR અને માટે આપણે લખી શકીએ કે ખૂણો PQS બરાબર ખૂણો PRT એ સાબિત થાય છે. એના પછી ચોથો પ્રશ્ન છે કે આકૃતિમાં જો x વત્તા y બરાબર W વત્તા Z હોય તો સાબિત કરો કે AOB એ રેખા છે. તો આપણે જે આપેલી આકૃતિ છે કંઈક આવી છે, તો આપણે સૌ એને લખીએ કે AOB એ સીધી રેખા છે. એવું સાબિત કરવા માટે x વત્તા y એ રેખિક જોડ છે તે સાબિત કરવું પડે. તો એટલે કે x વત્તા y બરાબર 180. તો આપણે જાણીએ છીએ કે બિંદુની આસપાસના ખૂણા એ 360 છે. તેથી x વત્તા y વત્તા W વત્તા Z બરાબર 360. તો હવે x વત્તા y બરાબર W વત્તા Z છે. તો આપણે લખી શકીએ કે x વત્તા y વત્તા W વત્તા Zની જગ્યા પર x વત્તા y લખીએ. એના બરાબર 360 એટલે 2 કૌંસમાં x વત્તા y બરાબર 360 તો x વત્તા y બરાબર 180 મળી જશે. તો અહીં સાબિત થાય છે કે AOB જે છે એ એક રેખા છે. એના પછી પાંચમો પ્રશ્ન છે કે આકૃતિમાં POQ રેખા છે
કિરણ OR રેખા PQ ને લંબ છે. કિરણ OP અને OR વચ્ચે અન્ય એક કિરણ OS આવેલ છે. સ્થાપિત કરો કે ખૂણો ROS બરાબર 1/2 અને કૌંસમાં આપ્યું છે કે ખૂણો QOS ઓછા ખૂણો POS બરાબર આપ્યું છે. તો આપણે લખી શકીએ સૌપ્રથમ કે પ્રશ્નમાં આપ્યું છે કે જે OR છે એ લંબ PQ છે અને ખૂણો POQ 180 છે. તો સૌપ્રથમ ખૂણો ROP બરાબર ખૂણો ROQ બરાબર 90 આપણે લખી શકીએ. તો હવે આપણે જાણીએ છીએ કે ખૂણો ROP બરાબર ખૂણો ROQ છે. તો આપણે લખી શકીએ કે ખૂણો POS વત્તા ખૂણો ROS બરાબર ખૂણો ROQ. તો માટે ખૂણો POS વત્તા ખૂણો ROS ઇઝ ઇક્વલ્સ ટુ ખૂણો QOS ઓછા ખૂણો ROS. તો ખૂણો SOR વત્તા ખૂણો ROS બરાબર ખૂણો QOS વત્તા ખૂણો POS. આથી આપણે નીચે મુજબ મળે કે બે કૌંસમાં આ ખૂણો ROS બરાબર ખૂણો QOS ઓછા ખૂણો POS. અથવા તો આપણે લખી શકીએ કે ખૂણો ROS બરાબર 1/3 કૌંસમાં ખૂણો QOS ઓછા ખૂણો POS. હવે એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે ખૂણો XYZ બરાબર 64 આપેલો છે અને XYને બિંદુ P સુધી લંબાવેલ છે. આપેલ સૂચના પરથી આકૃતિ દોરો. જો કિરણ YQ ખૂણો ZYPનો દ્વિભાજક હોય તો ખૂણો XYQ અને વિપરીત ખૂણો QYPનું માપ શોધો. તો આપણે આ પ્રમાણેની આકૃતિ દોરીએ અને આપણે તેની સાબિતી મેળવીએ. તો અહીં જે XP છે એક સીધી રેખા છે. તેથી જે ખૂણો XYZ વત્તા ખૂણો ZYP બરાબર 100. તો એના પછી આપણે લખી શકીએ કે ખૂણો XYZ છે આપણને 64 આપ્યું છે. તેની કિંમત આપણે મૂકી દઈએ આ સૂત્રમાં. તો તે થશે ખૂણો XYZ બરાબર 64 વત્તા ખૂણો ZYP ઇઝ ઇક્વલ્સ ટુ 180. તો માટે ખૂણો ZYP બરાબર આપણી પાસે 116 મળશે. તો એના પછી આપણે લખી શકીએ કે આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે ZYP બરાબર ખૂણો ZYQ વત્તા ખૂણો QYP. તો હવે YQ એ ખૂણો ZYPને વિભાજિત કરે છે. તો માટે ખૂણો ZYQ બરાબર ખૂણો QYP. અથવા તો આપણે લખી શકીએ કે ખૂણો ZYP બરાબર 2 ખૂણો ZYQ. તો ખૂણો ZYQ બરાબર ખૂણો QYP બરાબર 58 થશે. આથી ફરીથી ખૂણો XYQ બરાબર ખૂણો XYZ વત્તા ખૂણો ZYQ. તો ખૂણો XYZ 64 અને ખૂણો YZQ 58. એની કિંમતને જો આપણે મૂકી દઈએ તો આપણી પાસે એની જે કિંમતો છે તે આપણને મળશે કે ખૂણો XYQ બરાબર 64 વત્તા 58 એટલે ખૂણો XYQ બરાબર 112. અહીં રિફ્લેક્સ એટલે કે વિપરીત ખૂણો QYP બરાબર 180 વત્તા ખૂણો XYQ. આથી ખૂણો XYQ બરાબર 122નું મૂલ્ય. તેથી ખૂણો QYP બરાબર 180 વત્તા 122 એટલે તે બનશે આપણી પાસે 302. આથી જે ખૂણો QYP છે વિપરીત ખૂણો તેનું માપ આપણે મળશે 302. તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.